તો ગુડ મોર્નિંગ મિત્રો, નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે અને આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આપણે અત્યારે આવી ગયા છીએ પાછા વાડીએ અને જોઈ લો મસ્ત મજાનું સૂર્ય. કેમ કે અત્યારના વાગી ગયા છે 11:30 અને એવું લાગતું નથી કે 11:30 થયા હોય, કેમ કે તડકો છે નહીં આજે ખાસ, એટલે આવું બધું છે. જોઈ લો તમે. અને ઝાકરનું પ્રમાણ, ધુમ્મસનું પ્રમાણ વધારે છે અને આપણે પૂંચડીનો ચરો ભેગો કરી રાખ્યો છે અને મકાઈ પણ ચકાચક જુઓ જોરીએ દીધો, એના પાછળ ફરક પણ ઘણું છે. અને આ પક્ષી કયું છે કોમેન્ટમાં કહેજો. આ ઉડેર્યું નહીં, બે મોં નથી આવતું, બે ચાંચ વાળું, સોરી મોં નહીં, ચાંચ વાળું. ઉપર ચાંચ ને નીચે ચાંચ, એ પક્ષી હતું. કોમેન્ટમાં કહી દેજો. તો મકાઈ પણ ચકાચક જોઈ લ્યો અને ગ્રીનરી હો ભાઈ એકદમ. ગલુડી આપણી રાહ જોતા હશે, તો પહેલાં આપણે રોટલા નાખી દઈએ. હજી હું જસ્ટ આવ્યો જ છું વાડીએ અને ગાયું પણ ચરા માટે રાહ જોવે છે. અને આજે આપણે કામ એ છે કે બધા વાડાનું કંઈક હજી ફેરફાર કરવાનું છે. તો આ જુઓ, હજી આ બાજુથી પવન વધારે આવે છે ને ઉપર જે આપણે ઢાડિયાની ઉપર જે છે ને ખાંચા રહી ગયા છે ને એ પૂરવાના છે, એટલે આપણે આજે બધું કામકાજ ક્લિયર કરવાના છીએ. જો આ ખાંચા છે ને હજી એમાંથી પવન વધારે આવે છે, તો સવારના ભાઈ વધારે નડતો હોય ને આપણે દવાઈમાં પણ વધારે નડતો હોય. ઠીક છે, દવાઈ કરીએ તો આ હાથ રહ્યા ને કામ નથી કરતા, ખેરા થઈ ગયા ખેરા. તો અહીંયાથી પવન વધારે આવતો હોય ને, અને આ ભેંસ જુઓ લઘરી, ઓહો જો ચારી કોર લતડ કરું નાખ્યો ભાઈ. અને ભૂરાભાઈ છે ને આપણા ઉત્તરાયણ આવતી હોય ને તે પતંગ હારું દોરા ભેગા કરતા, આપણે ગુણીમાંથી જે દોરા નીકળે ને, ખોરની ગુણ ને ભૂસાની ગુણમાંથી જે દોરા નીકળે ને, તો જુઓ આ બધાને હલાડું અને ભાઈએ ભેગા કર્યા, ભૂરાભાઈએ. તો ગાઈઝ બી કન્ટિન્યુ વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. હું નાખી દઉં ચરો જલ્દી, પછી આપણે નેક્સ્ટ કામ કરીએ. તો ગાઈઝ આપણે હેર કટિંગ કરાવીને કમ્પ્લીટ થઈ ગયા છે ને અત્યારના વાગ્યા છે 4:30 અને આપણે પાછા આવી ગયા છીએ તવેલે. તો ચરો બધાને નાખી દીધો છે અને જોઈ લ્યો મસ્ત મજાના. આપણે વાત કરી હતી કે આ બધા પૂરવાના છે, તો બધે આપણે ભૂસાની કોથરી લગાવી દીધી છે, કેમ કે કાગળ તો હવે આપણા કારણે છે નહીં, એટલા માટે. તો આપણે ભૂસાની કોથરી લગાવી છે ને આ બાજુ જુઓ દરવાજાની જગ્યાએ આપણે થોડોક યુનિક કર્યો છે. તો અહીંયા દરવાજો આવે એની જગ્યાએ અત્યારે આપણે 2 વાયર બાંધી દીધા છે. કદાચ ગાડી આવે તો આપણે આ ખોલવાનું થાય. અને આ બાજુ જુઓ આપણે ડાયરેક્ટ પેક કરી નાખ્યું છે આમ ત્રાસો, તો અહીંયાથી આપણી બાઇક આરામથી નીકળી જાય અને ભેંસો પણ આવી જાય આમ. તો આવી રીતના કામકાજ અત્યારનું કર્યો છે. જો હજી ટપડિયા નથી ઉપાડ્યા, હજી કામકાજ ચાલુ છે. ને હવે આપણે ચોપવાની છે થોડીક ડુંગળી, તો આપણે કાલે ટ્રેક્ટર તો ચલાવી દીધું હતું અને અત્યારે આપણે ચોપવાની છે ડુંગળી. તો ડુંગળી ચોપી આવીએ. તો બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હજુ ટેણીયા મેણી આવી ગયા, જુઓ ખાલી સિસોટી માર્યા ભેગા પહોંચ્યા. આહા. તો ગાઈસ આ છે એને એમ કે કંઈક આપશે, અને અત્યારે એનો ટાઈમ નથી. હજી આપણે દવાઈ બવાઈ બધે કરી કમ્પ્લીટ ચકાચક, પછી દૂધ આપી દઈશું અને આપણે સવારના એને રોટલા બોટલા આપી દઈએ. તો ગાઈસ આપણે અહીંયા 2-3 પાટિયા બકાલાના કરવાના છે. તો કાલે આપણે ટ્રેક્ટર તો ફેરવી દી નહીં, અહીંયા જગ્યા આટલી રહેવું જતી હતી. તો મસ્ત મજાનું બકાલો એટલા કરી નાખી તો આપણે ઘરનું થવું રહે, કે વેચાતો ના લેવો પે. અને આટલામાં પાણી પણ ફ્રી છે, જોઈ લ્યો. આ પાણી એટલો બધો કામ આવે આપે. તો ડુંગળીનો રોપ આવ્યો ને હવે પાવડા બાવડા લઉં ઝપાડે આપણે કામકાજ કરું નાખીએ.
જલ્દી જલ્દી ચોપી નાખીએ. અત્યારે લગભગ 30 જેવી પાડું છે ચોપવાની, તો ચોપી નાખીએ. તો ગાઈસ આ છેલ્લી પારી વધી છે, પછી આપણું મિની ખેતર તૈયાર થઈ જશે. મિની તો ગાઈસ આપણે આમાં બક્કાલો કરવાનો છે. બક્કાલો મોટા ખેતરીમાં જ કરીએ, પણ આપણે ઘર માટે શાકભાજી કરવાની છે થોડી. તો ગાઈસ આપણું ખેતર કમ્પ્લીટ થવું ગયું, અને જુઓ ચારીકોર આપણે ફરતે હેઢોક બનાવી દીધી, પારી કરી નાખી છે. અને હવે ડુંગળી ચોપવાનો ટાઈમ આવી ગયો છે. તો પહેલાં ડુંગળી ચોપી લઈએ ને પાણીમાં આજે સેટિંગ નહીં આવે, હજી આ બધું કામકાજ કરવાનું બાકી છે. તો આપણે અત્યારે ડોલથી પાણી પહેરી દઈશું, અને પછી દવાઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે જલ્દીથી ડુંગળી રોપી લઈએ. અને જુઓ ગલુડિયા આપણે ડાયરેક્ટ ફરતા હોય છે. તો પહેલાં ડુંગળી આપણે ચોપી લઈએ. તો ગાઈસ ફાઇનલી આપણે ડુંગળી થોડીક હતી જે ચોપી નાખી, અને અત્યારે આપણે પાણી ડોલથી પહેરી નાખ્યું છે. તો હવે આપણે દવાઈ કરવાનું છે. અને જુઓ ગલુડિયો, તો હવે આને આપણે પારવાનું છે. તો હવે કયા પારશું એમનું કાંઈ નક્કી નથી. આ પારી તો કોમેન્ટમાં કહી દે જલ્દી. જો આ મને બહુ મસ્ત લાગે, 2 આંખે વાળો હાડિયા. તો કોમેન્ટમાં કહી દો કે કયો ધજલા કે આ કે કારો એની બાજુવાળો. તો જલ્દી કોમેન્ટમાં કહી દો. તો ગાઈસ આપણે જે ડેલી રૂટિનનું કામ છે તે પતાવી નાખ્યું. અત્યારના વાગી ગયા છે 7:15, અને આપણે જલ્દીથી વિડીયો એડિટ કરીને જલ્દીથી અપલોડ કરી દઈએ. તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દો, શેર કરી દો. સબસ્ક્રાઈબ ન કરી તો જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને આપણા પાછળના વિડીયો પણ એકવાર આંટો મારતા આવજો. તો મળીએ નવા કન્ટેન્ટ કે સાથ.